રાધે ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. વલ્લભાધીશ કી જય. તો 8 શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવને આજે દાન એકાદશીના જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. હર હંમેશા આપણે એકાદશીના દિવસે મળીએ છીએ, સત્સંગ કરીએ છીએ, અને આઈ એમ શ્યોર કે એકાદશીનો સત્સંગ જે આપણો હોય છે બીજા 14 દિવસ આપણને કેરી ફોરવર્ડ થાય છે ફોર ધ નેક્સ્ટ સત્સંગ. આતુરતાથી રાહ પણ જોઈએ છીએ અને સદાયનું સ્મરણ કરીએ છીએ. જે હંમેશા કહે છે કે સત્સંગ એ છે કે જે ઠાકોરજીની નજીક લઈ જાય અને આપણને સતત એનું સ્મરણ રહે, ચિંતન રહે. કારણ કે લૌકિકમાં આપણે નોકરી ધંધો જે પણ હોય આપણું, વી ગેટ સો બિઝી અને વી ટેન્ડ ટુ ફોરગેટ કે વાય વી આર બિઝી. ધન આવશ્યકતા છે, પણ ધનની પાછળ દોડવું અને બાકી બધું ભૂલી જવું એ ઘણીવાર આપણને વિચાર કરવા પર મૂકી દે છે. મને જેની એક વાત હંમેશા યાદ આવે છે. વેન before I became a Pushti Marg 10 years ago, I was like everyone, probably. પણ ત્યારે મને જે બહુ સરસ કીધું ઘરે પધાર્યા હતા ત્યારે, કે સૂરજ તમારી પાછળ હોય તો તમારો શેડો ક્યાં રહે? ઓફકોર્સ આપણે કંઈક આગળ પડે, રાઈટ? તો કે શેડો જ આપણી લાલસા છે, આપણી મહત્વકાંક્ષા છે. પણ એ શેડોને તમે ક્યારે કેચ કરી શકશો? લિટરલી નોટ પોસિબલ, રાઈટ? અનલેસ સૂરજ તમારા માથે ઉપર આવે. પણ એ જ સૂરજને સામે રાખશો તો સૂરજ ક્યાં, અને તમારો પડછાયો ક્યાં પડશે? પાછળ, રાઈટ? સો નાવ ઓલ ધી મહત્વકાંક્ષા, ઓલ ધી થિંગ્સ વી લુકિંગ ફોર લૌકિક ઇઝ રનિંગ આફ્ટર યુ ઇન્સ્ટેડ ઓફ યુ રનિંગ આફ્ટર ધેમ. અને દેટ ચેન્જ માય થિંકિંગ એન્ડ દેટ ચેન્જ, અને ઠાકોરજીની સતત કૃપા છે. આઈ કેન ટેલ યુ ધેટ કે it is literally true for me, and I'm sure કે બધા વૈષ્ણવ, it is the thing which we have to have a faith. જે બહુ સરસ કીધું કે ઠાકોરજીમાં જેટલો વિશ્વાસ અને શ્રદ્ધા અને દ્રઢતા વધશે તો બાકી તો બધું એની જાતે જ ફોલો કરશે. કારણ કે ઠાકોરજીને તમારી ચિંતા છે. આપણે માનીએ છીએ કે હું કરું છું, રાઈટ? આપણે વી થિંક ઓલવેઝ કે આજે જે બહુ સરસ કહે છે કે પ્રસિદ્ધિ મળે તો મેં કરી, અને કંઈ દુઃખ આવ્યું તો કે આ ભગવાને આપ્યું મને, રાઈટ? વી ઓલવેઝ બ્લેમ ઠાકોરજી કે ગોડ, ભગવાને આમ કેમ કર્યું, મને કેમ? એની પાછળ ઠાકોરજીનું એક રીઝન હોય છે. એટલે એવરી અનસક્સેસ ઓર નોટ સક્સેસફુલ, there is a reason behind it. It makes you successful more better. એટલે રિયલી જે બહુ સરસ એ ઉદાહરણ આપ્યું ને, ઇટ ચેન્જ માય લાઈફ, એન્ડ આઈ એમ શ્યોર કે જે ઘણા વૈષ્ણવોની આવી રીતે જીવનમાં પરિવર્તન આવ્યું છે. તો આ સત્સંગ દ્વારા જ આવે છે. અને એના પછી આ સત્સંગ દ્વારા જે શ્રી વૈષ્ણવ સંઘ ઓફ યુએસએની સ્થાપના કરી, એની પાછળ પહેલું આપણે સત્સંગની શરૂઆત કરી, નેશનલ સત્સંગ. અને સતત 5 વર્ષથી નૈશાદભાઈ, પંકજભાઈ બહુ જ, અને દીપકભાઈ બહુ સરસ રીતે એનું સંભાળ લે છે. અને ઇટ ઇઝ અ ટીમ એફર્ટ. એટલે વૈષ્ણવ સંઘ આજે નેશનલ સત્સંગ એટલો, આપણા યુટ્યુબ ઉપર ઓલમોસ્ટ વી હેવ 14,000 ફોલોઅર્સ ઓન યુટ્યુબ, એન્ડ ઓફકોર્સ આપણી ફેસબુક. એટલે ધ રીઝન ઇઝ નોટ ટુ હેવ ફોલોઅર્સ બટ ટુ ફોલો ધ પુષ્ટિ માર્ગ. Follow the Pushti mark, follow Thakurji, and everything follows you, or follows સત્સંગ. તો રિયલી આ સત્સંગ આપણા વૈષ્ણવ સંઘ યુએસએનું બહુ જ એક મહત્વપૂર્ણ અંગ છે. જે શ્રી આપણને બહુ જ સચોટ રીતે, એને બહુ જ એવરી ટાઈમ હી ગિવ્સ અ ન્યૂ સજેશન્સ, અને રિયલી ઇટ ઓપન્સ અપ યોર આઈઝ. તો એ આપણા માટે એક લાભની વાત છે કે આપણને આવા ગુરુ મળ્યા છે. સાથે સાથે આપણી એકેડેમી પણ સ્થાપિત થઈ છે, અને એમાં વિવિધ ક્લાસીસ, બાલકિશોર, બાલપુષ્ટિ, કિશોર પુષ્ટિ, યોગ ક્લાસ, ગ્રંથના ક્લાસીસ, ભાગવતજી, ગીતાજી, ષોડશ ગ્રંથને હવે નવો સુબોધની 10મા સ્કંદ નવેમ્બરથી આપણે શરૂ કરીએ છીએ, જે શાસ્ત્રીજી 1 વર્ષનો ક્લાસ છે. એની ટૂંક સમયમાં ફ્લાયર ને એની લિંક પણ મોકલશું, જેને પણ એમાં જોઈન થવું હોય. આઈડિયા ઇઝ, અને કીર્તન ક્લાસ છે, વાદ્ય ક્લાસ, ફ્લૂટ છે કે તબલા છે કે. સો આઈડિયા ઇઝ ટુ હેવ ઓલ ધ આસ્પેક્ટ્સ ઓફ પુષ્ટિમાં, જે આપણી સેવામાં આપણને ઉપયોગી થઈ શકે અને આપણને આગળ વધારે, આપણને થોડુંક નોલેજ આપે. પુષ્ટિ માર્ગ ઇન ઇંગ્લિશના ક્લાસીસ ચાલે છે. તો
No, it's a joint thing. We JJ wants every Vaishnav to be part of it. કારણ કે એનાથી જ આપણને સમજણ પડશે. કારણ કે આપણી પાસે એટલો સમય નથી કે આપણે ઉઠીને ભાગવતજી વાંચીએ કે ગીતાજી વાંચીએ કે ષોડશ ગ્રંથ વાંચીએ દરરોજ ઉઠીને. પણ આવા ક્લાસીસ દ્વારા આપણને ડીપમાં ઇટ્સ અ 5 year ક્લાસીસ અને ઇટ રિયલી ગોઝ ઇન ટુ ધ ડીપ. અને શાસ્ત્રીજી બહુ સુંદર રીતે શીખવાડે છે. તો જે શ્રી આપણને એટલા બધા અંગ આપ્યા છે, એટલા બધા સાધનો આપ્યા છે કે સમટાઈમ I wonder when I always say in this satsang, when someone says I don't have a time, I really get annoyed to be personally because there is no way you don't have a time. Even if you don't have 24 hours, if you don't have 30 minutes or an hour, I always say either you don't know what you are doing or you have no clue. So really it's very important કે આપણો ધર્મ, આપણો પુષ્ટિ માર્ગ માટે આપણે 1 કલાક દિવસમાં ના આપી શકીએ તો આપણા માટે બહુ જ દુઃખની વાત છે કે આપણે આગળ ને પછી આપણે આપણા બાળકોને કેવા સંસ્કાર આપી શકીએ. ધીસ ઇઝ નોટ ફોર અસ, વી આર ધેર. આપણા બાળકો શું કરશે? તો એના માટે જીજેસી આ એકેડેમીની સ્થાપના કરી. આજે બાલકિશોરને બાલ પુષ્ટિ ને કિશોર પુષ્ટિના ક્લાસીસમાં કેટલા બધા છોકરાઓ જોડાય છે. તેનું કારણ જ આ છે કે આપણે તો કરશું જ, પણ આપણા ભાવિ પેઢી માટે શું કરશું? આપણે શું મૂકીને જઈશું? જુઓ, પૈસા મૂકીને જશો, ઘર મૂકીને જશો, એ તો ત્યાં જ રહેવાના છે. જે બહુ સરસ કે જો ઉપર ઠાકોરજી એમ કે ને બધાને કે નીચે ત્યાં પૈસા, બંગલો, ઘર બધું લઈને ઉપર આવજો, તો there is not a single person who will leave behind for the children or for charity. બિકોઝ મેં કમાયું છે, હું લઈને છું. પણ આ તો ચોઈસ નથી એટલે મૂકતા જઈએ છે, રાઈટ? એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે એ તો આપણે જ્યાં સુધી છીએ ત્યાં સુધી, પછી શું? તો આપણે શું આપીને જઈશું આપણી ભાવિ પેઢીને? શું સંસ્કારો આપીને જઈશું? અને આપણે હંમેશા આઈ ઓલવેઝ સે અબાઉટ ધીસ કે વી ઓલવેઝ બ્લેમ અવર ચિલ્ડ્રન ઓ નોટ ફોલોઈંગ પુષ્ટિ માર્ગ ઓર નોટ ફોલોઈંગ સેવા. whom to blame, kid or us? I think we have to look ourselves into the mirror. આપણે શું આપ્યું, આપણે શું એમને બતાવ્યું કે જેથી કરીને એ લોકોને ઈચ્છા થાય કે હું પણ આ પુષ્ટિ માર્ગમાં ફોલો કરું. એટલે રિયલી ઇટ ઇઝ our duty as a parent or a grandparent to make sure કે we ask them to join. Nothing is difficult. આપણે જે ઘણી વાર I always repeat JJ's words because it just ingrained in my mind. જે હંમેશા કહે છે કે જો બાળકોને ચોઈસ ના આપો ને તો એ તો રમવાના જ છે, બટ યુ હેવ ટુ ગીવ ધેમ ધ ડિરેક્શન. એ આપણી ફરજ છે. તો આઈ ઓલવેઝ envy parents who make an effort to join and bring their children to the પુષ્ટિ માર્ગ ક્લાસીસ હોય કે પછી હવેલીમાં લઈ જાય, જેથી કરીને સતત એમને ખ્યાલ આવે કે આપણો ધર્મ શું છે. અધરવાઇઝ દે વિલ ગેટ લોસ્ટ. પછી બીજા સંસ્થાઓ, બીજા માં જાય કે સ્વામિનારાયણ હોય કે કોઈ પણ સંસ્થામાં, નથિંગ ઇઝ રોંગ, બટ ધ ક્વેશ્ચન ઇઝ વોટ વી આર. વી શુડ બી પ્રાઉડ. જે હંમેશા કહે પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ. આ વર્ષે એમનો અભિયાન હતો, રાઈટ? પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ. વી શુડ બી પ્રાઉડ હુ વી આર. સો વાય ટુ શાય અવે ફ્રોમ હુ વી આર? અને એ જ આપણા છોકરાઓને શીખવાડવાનું છે કે ભાઈ નહીં, આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે. નથિંગ ઇઝ રોંગ ઇન ધેટ. ઇટ્સ સો વાસ્ટ. પુષ્ટિ માર્ગ એટલો ડીપ છે. આપણે તો ખાલી છપછપિયા જ કરીએ છીએ આ કિનારે ઊભા રહીને, પણ જેમ જેમ ડીપ જઈએ છીએ, આ ષોડશ ગ્રંથને બધા ક્લાસીસ લઈએ છીએ કલાકના, ઇટ્સ સો ડીપ. એ આપણું I always get lost into that, but it's really interesting. તો ડેફિનેટલી જેને પણ મોકો મળે જોડાજો. ઇટ્સ ઓનલી 1 hour a day. I don't think it takes more than that. So, but in any case, ટેક યોર ચિલ્ડ્રન ટુ હવેલી. જ્યાં પણ હવેલી હોય, કે આપણા સત્સંગો ઠેર ઠેર ટેક્સાસમાં થાય છે, ડેલાવેરમાં થાય છે, વર્જિનિયામાં થાય છે, ફ્લોરિડામાં થાય છે, કેન્ટકીમાં થાય છે, ઓહાયોમાં થાય છે. એવરીવેર વી આર ગ્રોઈંગ. અને સત્સંગમાં લઈ જવાનું, ભલે મહિને એકવાર હોય, તો એ સત્સંગમાં લઈ જાઓ, એમને જણાવો કે આપણે શું કરીએ છીએ, તો ઇટ વિલ બ્રિંગ ધેમ ઇન અને દે વિલ ફોલો. સો અગેન આઈ રિક્વેસ્ટ એવરીવન ટુ બી પાર્ટ ઓફ વૈષ્ણવ સંઘ. તમારા ગ્રુપમાં કહો કે આવી રીતે નેશનલ સત્સંગમાં આવે, જેથી કરી અને આપણે જેનું અભિયાન છે એને આગળ વધારીએ.
and be proud who you are, which is Vaishnav. No matter where you live, you are Vaishnav, and be proud of it. તો વધુ ના કહેતા હું નૈશાદબેનને વિનંતી કરીશ કે આપણે સત્સંગનો પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. જજશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવોને આજની એકાદશીની ખૂબ ખૂબ વધાઈ અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ અમિતભાઈ, ખૂબ જ સરસ આપે સત્સંગ વિશે બધું જણાવ્યું. હવે આપણે આજની એકાદશીની શરૂઆત કરીશું. એકાદશીની શરૂઆત આપણે મંગલાચરણથી કરીશું. તો સર્વપ્રથમ આપણને મંગલાચરણ સ્વાતિબેન સંભળાવશે. તો સ્વાતિબેન. સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનામ તાનિ જાચાર્યાન પ્રણર્માહિર્મુહુર્મુહુર યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિકો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદવલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડભિરાજતે યોષો પંચધારદયે મમ. જય શ્રીને દંડવત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સ્વાતિબેન, ખૂબ જ સરસ. હવે આપણે યમનાષ્ટકનું ગાયન કરીશું. યમનાષ્ટક આજે આપણને રાહુલભાઈ સંભળાવશે. તો રાહુલભાઈ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હે તુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુરસુપૂજિતા સ્મરપિતુઃ શ્રિયં વિભ્રતિં કલિન્દગિરિમસ્તકે પતદમંદપૂરોજ્વલા વિલાસગમનોન્નસત પ્રકટગંડશૈલોન્નતા સઘોષગતિદંતુરા સમધિરૂઢદોલોત્તમા મુકુન્દરતિવર્ધિની જયતિ પદ્મબંધોસુતા ભુવં ભુવન પાવની મધિગતામનેકસ્વને પ્રિયાભિરિવ સેવિતાં શુકમયુરહંસાદિભિ તરંગભુજગંગણા પ્રકટમુક્તિકાવાલુકા નિતંબટત સુંદરીં નમત કૃષ્ણતુર્ય પ્રિયામ અનંતગુણભૂષિતે શિવવિરંજિતે વસ્તુતે ઘનાગનનિભે સદા ધ્રુવપરાશરાવિષ્ટદે વિશુદ્ધમથુરાતટે સકલગોપગોપીવૃતે કૃપાજલધિ સંશ્રિતે મમ મનસુખં ભાવય યયા ચરણપદ્મજા મુરરિપોઃ પ્રિયં ભાવુકા સમાગમનતો ભવત સકલસિદ્ધિદા સેવિદાં તયા સદશતામિયાત કમલજાસપત્નીવયત હરિપ્રિયકલિन्दया
मनसि मे सदा स्थीयतां नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयः पानत यमोऽपि भगिनीसुतान् कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवनात् तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमे तावता न दुर्लभतमारति मुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनी परं सङ्गमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थिते स्तुतिं तव करोति कमलजासपत्नि प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमामोक्षत इयं तव कथाधिका सकलगोपिका सङ्गम स्मर शमजलाणुभिः सकलगात्रजय सङ्गम तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्तदुरितक्षयो भवति वै मुकुन्देरति तया सकलसिद्धयो मुररिपुष्य सन्तुष्यति स्वभावविजयो भवेत् वदति वल्लभः श्रीहरे श्याम सुंदर श्री अमने महारानी की जय। जय जय श्री चरणों में दंडवत प्रणाम। જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રાહુલભાઈ, ખૂબ જ સુંદર. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગયા સત્સંગમાં આપણે જે સત્સંગ કર્યો એનું ટૂંકમાં રિકેપ આપણને દીપકભાઈ સંભળાવશે. તો દીપકભાઈ. प्रभुरनंद कुमारो मे स्वामिनी वृषभानु कृतार्थोहम 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 સૌપ્રથમ ભક્તિ રાજા બેટીજીને જન્મ દિવસ નિમિત્તે વૈષ્ણવ સંઘ ઓફ યુએસના સર્વે વૈષ્ણવો તરફથી ખૂબ ખૂબ બધાઈ અને અભિનંદન. પરમ પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ ભાઈ શ્રી અમિતભાઈએ અજા એકાદશીના વ્રતનું મહાત્મ્ય સમજાવ્યું કે જે બ્રહ્માંડ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિરના સંવાદ રૂપે વર્ણવેલ છે. પૂર્વમાં ચક્રવર્તી અને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર રાજ્ય કરતો હતો, પણ તેના સત્યનું પાલન કરવાની ટેકને લીધે એમને પોતાનું રાજ્ય, પત્ની, પુત્ર બધું જ ગુમાવવાનો વારો આવ્યો. પણ ધર્મ અને સત્યનું પાલન કર્યું. પોતે ચાંડાલને ત્યાં નોકરી કરતા આ બધા પાપમાંથી મુક્તિ મેળવવા વિચારતા હતા. ત્યાં એકવાર ગૌતમ ઋષિનો મેળાપ થયો. રાજાએ બધી જ વાત વિગતવાર જણાવી અને આમાંથી ઉગરવાનો ઉપાય બતાવવા વિનંતી કરી. રાજાએ ઋષિના જણાવ્યા પ્રમાણે શ્રાવણવદી એકાદશીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કર્યું. તેના પ્રભાવથી રાજા હરિશ્ચંદ્રને પોતાની પત્ની પાછી મળી. એમનો મૃત પુત્ર સજીવન થયો. નિર્વેગને પોતાનું રાજ્ય ભોગવ્યું અને પોતાના સ્નેહીઓ, સગા સંબંધીઓ અને પ્રજાજનો સાથે સ્વર્ગની પ્રાપ્તિ થઈ. આ એકાદશીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કરવાથી, તેનું શ્રવણ કે પઠન કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ મળે. શ્રીમદ ભાગવતમાં અજામિલ ચરિત્ર આવે છે. સંતોના કહેવાથી દીકરાનું નામ નારાયણ રાખ્યું. અંત સમયે માત્ર અજામિલના નામ માત્રના પુકારથી ભગવાનના પાર્ષદો તેની વારે આવ્યા અને યમદૂતોના પાશમાંથી છોડાવી વૈકુંઠમાં લઈ ગયા. આ દિવસ શ્રાવણવદી 11નો હતો. અહીંયા નામ સ્મરણનો મહિમા બતાવ્યો. ભક્તિ પોષણ ગ્રંથમાં પણ નામનો મહિમા બતાવતા ભક્ત કવિ દયારામ કહે છે કે નામે અજામિલ ઉદ્ધર્યો, નામે તાર્યા શિવે બહુ પાપી, અવળે નામે વાલ્મીકી તર્યો, અર્ધે ગુણિકા ગતિ આપી. જેવી રીતે ભરેલી સભામાં પાછળની બાજુએથી કોઈ એક વ્યક્તિનું નામ પુકારે
તો તે નામની વ્યક્તિ જ પાછળ જુએ છે અને બહાર આવે છે કે મને કોણે બોલાવ્યો. બસ એવી જ રીતે ફક્ત એક વાર પણ ખરા હૃદયથી ભગવાનનું નામ સ્મરણ થાય તો તેને યમદૂતો કાંઈ જ કરી શકતા નથી. એમ જણાવતા ભક્ત કવિ દયારામ એમના ભક્તિપોષણ ગ્રંથમાં કહે છે કે એક વાર આખા જન્મમાં જો શ્રી કૃષ્ણ ચરણ સ્મરાય તો દર્શન યમદૂતનું કદી સ્વપ્ને પણ ન થાય, પરંતુ સ્મરણ થવું જોઈએ. આ નવધા કીર્તન ભક્તિ જે છે, નવધા ભક્તિ, એમાં સ્મરણ ભક્તિ ત્રીજા સ્થાને છે. એટલે કે જો પ્રભુના ગુણગાનનું શ્રવણ અને કીર્તન બહુ જ કરીએ તો જ સ્મરણ ભક્તિ સિદ્ધ થાય છે. જ્યાં સુધી સંસાર આપણામાંથી બહાર જતો નથી ત્યાં સુધી સ્મરણ કરવું એટલું સહેલું હોતું નથી. કલિયુગમાં નામ સ્મરણનો મહિમા બતાવતા શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રય ગ્રંથમાં કહ્યું છે કે અજામિલાદિ દોષાનામ નાશકોનું ભવે સ્થિત જ્ઞાપિતા અખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે કલૌ કેશવ કીર્તનાથ, કલિયુગમાં પ્રભુ પ્રાપ્તિ માટેનું એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ કેશવ એટલે કે ભગવાનના કીર્તન એટલે કે ગુણગાન જ છે. એનાથી જ ભગવદ ભાવ અને ભક્તિનું બીજ દ્રઢ થાય છે. સાધન બળથી મોક્ષ મળે તો પણ તે પીડાદાયક હોય છે. એકાદશીના વ્રતથી કદાચ અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ પણ થાય તો પણ તે આનંદ ગણિતાનંદ એટલે કે મર્યાદિત હોય. પરંતુ ભગવદીઓના સંગથી, સત્સંગથી, પ્રભુના ગુણગાનથી જે આનંદ મળે છે તેને ભજનાનંદ કહેવાય એટલે કે પૂર્ણાનંદ કહેવાય છે. એ કૃષ્ણની સેવાથી જ પ્રાપ્ત થાય છે. માટે શ્રી મહાપ્રભુજી કહે છે કૃષ્ણ સેવા સદા કાર્ય. સાધનની કઠિનતામાં કયા માર્ગે જવું એ વ્યથા થાય તેના નિવારણ માટે જ શ્રી મહાપ્રભુજીએ એવા જીવો માટે બુલા મિશ્રના મિશે કૃષ્ણાશ્રય ગ્રંથના માધ્યમથી શ્રી કૃષ્ણ જ મારી ગતિ હો, મારું શરણ હો એ બોધ આપ્યો છે અને દાસાનો દાસ બનવાનો બોધ આપ્યો છે. ભક્ત કવિ નરસિંહ મહેતા પણ એમ જ કહે છે કે એ તારા નામના દાસના દાસનો સંગ થાય બુધરા. વૃત્રાસુર ચતુશ્લોકીમાં વૃત્રાસુર પણ દાસનો દાસ બનવાનો કહેતા કહે છે અહમ હરેર તવ પાદૈક મૂલમ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેસ ગુણાંસ્તે ગૃણીત્વા કર્મ કરોતુ કાય. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં અવનીબેને શિક્ષાપત્ર 31 શ્લોક નંબર 21 થી રસપાન કરાવ્યું. શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ શિક્ષાપત્રમાં ભગવદ કથા વાર્તા કોના મુખેથી શ્રવણ કરવી કે ન કરવી એનો વિવેક સમજાવતા કે છે કે ભગવદ વાર્તા કોના વિશે શ્રવણ કરીએ છીએ એના કરતા કોના મુખેથી શ્રવણ કરીએ છીએ એ બહુ અગત્યનું છે. જો કોઈ અવૈષ્ણવના મુખેથી શ્રવણ થાય તો ભગવદ ભાવમાં વૃદ્ધિ થવાને બદલે ભગવદ વિમુખ થવાની સંભાવના બહુ જ વધી જાય છે અને માર્ગથી વિમુખ થવાની સંભાવના પણ બહુ વધી જાય છે. શ્રી મહાપ્રભુજી 16 ગ્રંથ પૈકીના જલભેદ નામના ગ્રંથમાં જણાવે છે કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ ભગવદ વાણીનું, ભગવદ કથા વાર્તાનું શ્રવણ કેવા પ્રકારના વક્તા પાસે કરવું એ જણાવેલ છે. કારણ કે એમાં જરા પણ ગાફેલ રહેવાથી કે અસાવધ રહેવાથી સત્સંગને બદલે દુસ્સંગ પ્રાપ્ત થાય છે. જેમ દૂષિત જલ પીવાથી તન દૂષિત થાય છે એમ અન્ય માર્ગીય વૈષ્ણવો, અન્ય માર્ગીય વક્તાઓના મુખથી કથા વાર્તા શ્રવણ કરવાથી મન દૂષિત થાય છે. આ જ રીતે જલ જેમ બીજાને ભીંજવી શકે, શીતળતા આપી શકે, તેવી જ રીતે સ્વમાર્ગીય વિદ્વાનો, શાસ્ત્રીઓ, વલ્લભ કુળના આચાર્યો કે ભગવદીઓના મુખેથી કથા વાર્તા શ્રવણ કરવાથી
એ આપણા મનને પણ અંદરથી રસાર્દ્ર કરે છે અને ભક્તિભાવથી ભીંજવી શકે છે. આ ભગવદ વાણી જ મનને શીતળતા આપે છે. શ્રી રાયજી મહાપ્રભુજી એમ કે છે કે ગંગાજલ પણ જો અપવિત્ર પાત્રમાં એકત્રિત કરવામાં આવે તો તે લેવાથી પણ બાધક થાય છે. તેથી જ અવૈષ્ણવના મુખેથી કથા વાર્તા શ્રવણ કરતા પહેલા બહુ જ સાવધાની રાખવી. શ્રી મહાપ્રભુજીના મતે અહીં આધાર અને આધેયનો સિદ્ધાંત લાગે છે. જેવી રીતે તાંબુ, સોનું, કટાઈ ગયેલું લોખંડ, માટી વગેરે અલગ અલગ પાત્રોમાં એક સરખું જ જલ ભરેલું હોય તો પણ તેની અસર જુદી જુદી થાય છે અને એ જલનું પાન કરતા આપણા દેહ પર પણ એની અલગ અલગ અસર થાય છે. એવી જ રીતે શાસ્ત્રોની વાણી એક જ છે. એ એક જ હોવા છતાં જુદા જુદા વક્તાઓના હૃદયના ભાવો પ્રમાણે એની આપણા મન પર જુદી જુદી અસર થાય છે. વિષયાસક્ત, કામી, લોભી એવા વક્તાઓની વાણી શાસ્ત્રોક્ત જ હોય છે, છતાં પણ તેની અસર આપણા મન પર વિપરીત થાય છે. પરંતુ જે ભગવદ આસક્ત હોય, નિરપેક્ષ હોય, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય રાખતા હોય, શ્રી કૃષ્ણમાં અનન્ય આસક્તિ વાળા હોય, એવા ભગવદીઓની વાણી મનમાં જિજ્ઞાસા વૃત્તિ જગાવે છે. આપણામાં નિસ્વાર્થતા આવે છે. આપણા ભગવદ ભાવમાં વૃદ્ધિ થાય છે. માટે આવા ભગવદીઓનો સંગ કરવો. જો આવા ભગવદીઓ ન મળે તો બીજા કોઈનો સંગ કરવાના બદલે શ્રી મહાપ્રભુજીએ આપેલ અષ્ટાક્ષર મંત્રનો આશ્રય કરવો. કારણ કે આવા ભગવદીઓ આ કલિકાલમાં મળવા બહુ જ દુર્લભ છે. હવે અહીં એ પ્રશ્ન થાય કે આવું ક્યારે સિદ્ધ થાય? આવા ભગવદીઓનો સંગ ક્યારે પ્રાપ્ત થાય? તો શ્રી હરિરાયજી મહાપ્રભુજી જણાવે છે કે જ્યારે શ્રી ઠાકોરજી શ્રી કુંવરધનનાથજી કૃપા કરે અને એ જીવને, એ આશ્રિત જીવને પોતાનો જાણી સ્વરૂપાનંદનું દાન કરે ત્યારે સર્વ કાર્ય સિદ્ધ થાય. કારણ કે આપનો માર્ગ સાધન સાધ્ય નથી, પણ કૃપા સાધ્ય છે. જેવી રીતે શ્રી ગિરિરાજજીના સંબંધથી શ્રી ઠાકોરજીએ નિસાધન એવા પુલિંદીઓ ઉપર કૃપા કરી, એવી જ રીતે શ્રી મહાપ્રભુજીના સંબંધથી શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈ અને કૃપા કરે અને તો જ સર્વ કાર્ય સિદ્ધ થાય. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં મુરબી શ્રી અશોકભાઈએ જન્માષ્ટમી અને નંદ મહોત્સવના ઉત્સવ વિશે માહિતી આપી. જન્માષ્ટમી વખતે આપણે ગાઈએ છીએ, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ. કૃષ્ણ ભયો એમ નથી કહેતા, કારણ કે પરબ્રહ્મ પરમાત્મા એ પોતે આનંદ સ્વરૂપ છે. આનંદ માત્ર કરપાદ મુખોદર આદિ એવા રસો વૈ સહ રસગન આનંદ સ્વરૂપ છે. આ સારસ્વત કલ્પની લીલા છે. સારસ્વત કલ્પની બધી જ લીલાઓ તિરોહિત થઈ ગઈ હતી, પરંતુ શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પ્રગટ થઈ વ્રજના બધા જ સ્થળો, વ્રજની બધી જ લીલા સ્થળી પ્રગટ કરી. અને માટે જ કીર્તનમાં આપણે ગાઈએ છીએ, લીલા હોતી જૂની નાતર, લીલા હોતી જૂની, જુપે શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સૂની. શ્રી મહાપ્રભુજીએ વ્રજ ભક્તોની જે સેવાની રીત અને પ્રીત હતી એ ભૂતલ પરના જીવો માટે પ્રગટ કરી. માટે જ કીર્તનમાં જણાવ્યું છે કે સેવા રીત પ્રીત વ્રજ જનકી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાઈ. આ બધી જ વ્રજની લીલાઓ જે શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કરી, એ લીલાનો રસ તો જાણવાનો ના હોય, એને તો માનવાનો હોય. અને એ વાત સુરદાસજીને એકદમ સચોટ રીતે શ્રી મહાપ્રભુજીએ લાગુ પાડે એ રીતે કર્યું. સુરદાસજી જ્યારે મથુરા અને આગ્રાની વચ્ચે ગૌ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા,
ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે કછુક ગાઓ. તો સુરદાસજી એમના દોષોનું વર્ણન કરતા ગાવા લાગ્યા, હા પતિ તनको ટીકો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે સુર હો કે કાહે કો ગિગ્યાત હૈ, કછુક ભગવદ લીલા કા ગાન કરો. અને પછી તો સુરદાસજીએ સૌ પ્રથમ ગોકુળમાં થતી લીલાનું વર્ણન કર્યું. વ્રજ ભયો મહર કે પૂત, જબ ये बात सुनी, આનંદે સૌ લોગ. અને પછી તો ભગવદ લીલામાં એટલા બધા મગ્ન થઈ ગયા કે જાણે હમણાં બધી જ ગુપ્ત લીલાઓ પ્રગટ કરી દેશે. એટલે શ્રી મહાપ્રભુજીએ એમને વચમાં ટોક્યા અને પોતે એક પંક્તિ કહી કે સૂન સૂર સબન કી યે ગતિ, જીન હરિ ચરણ ભજે. કેમ કે પ્રગટ કરે રસ જાય. નંદ મહોત્સવ સારસ્વત કલ્પમાં ફક્ત ગોકુલમાં મનાવાયો હતો, પરંતુ અત્યારના કલિકાલમાં જ્યાં ધર્મના બધા જ માર્ગો નષ્ટ થઈ ગયા છે, એવા વખતે શ્રી મહાપ્રભુજીએ આપણા સૌ પર કેટલી બધી અસીમ કૃપા કરી આપણા માથે શ્રી ઠાકોરજીને પધરાવી આપણા ઘરને જ વ્રજ બનાવી દીધું. એટલે પહેલા કૃષ્ણ જન્મનો નંદ મહોત્સવનો મનોરથ જે ગોકુલમાં થતો હતો તે હવે ઘેર ઘેર મનાવાય છે. એટલે પહેલા જે નંદ ઘેર આનંદ ભયો એમ કહેતા હતા, હવે તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી ઘેર ઘેર આનંદ ભયો એવું થઈ ગયું. આવા આપણા પ્રભુ કેવા છે? સમદર્શી છે, સમદ્રષ્ટા છે. વેરથી, ક્રોધથી, ભયથી, કામથી, સ્નેહથી ગમે તે ભાવે પ્રભુને ભજીએ તો પણ પ્રભુ ઉદ્ધાર કરે છે. પરંતુ જો આપણે નિસાધન છીએ તો પ્રભુનું પ્રાગટ્ય આપણા માટે જ થયું છે. જો માતા યશોદા જેવો ભાવ કેળવાય તો બાલકૃષ્ણ એવા પ્રભુનું આપણા ઘરે પણ પ્રાગટ્ય થાય જ. ગોપી કેવી કૃષ્ણમય થઈ ગઈ. તેથી તો કહેવાય છે કે ગોપી પ્રેમ કી ધજા, જીન કિયો ગોપાલ વસ, ઉર્ધરી પ્રેમ પૂજા. આ ગોપી કેવી પ્રેમમય. માટે કીર્તનમાં પણ ગાયું છે, આજ ગોપાલ પાહુને આયે. અને એમાં કહે છે કે કે નિરખો કે ટહેલ કરો, એકો ન બને ઉપાયરી. આમ કૃષ્ણને મંદિરમાં તો ખરા જ, પરંતુ તેથી વિશેષ આપણે આપણા હૃદયમાં પ્રગટ કરવાના છે. એમના ઉપદેશોનું અનુકરણ નહીં, અનુસરણ કરવાનું છે. જ્ઞાનીઓ પ્રભુને જાણવાનો પ્રયત્ન કરે છે અને ભક્તો એમને માનવાનો પ્રયત્ન કરે છે. પ્રભુ જન્મ્યા જેલમાં, પણ જેવા વસુદેવજીએ મસ્તક પર પધરાવ્યા એટલે જેલના તમામ દરવાજા ખુલી ગયા. એટલે કે પ્રભુને માથે પધરાવીએ તો સંસારના બધા જ બંધનો છૂટી જાય છે. અને જ્યારે ગોકુળથી બાળકી એટલે કે માયા લઈને પાછા આવ્યા કે તરત જ જેલના દરવાજા બંધ થઈ ગયા. એટલે કે જે માયામાં લિપ્ત છે એને સંસારના બધા જ બંધનો લાગે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો એક ઉપદેશ કયો, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એને કેટલો સરળતાથી શ્રી મહાપ્રભુજીએ આપણને આપ્યો, શ્રી કૃષ્ણ શરણમ મમ. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં રેણુકાબેને શ્રી ગુસાઈજીના સેવક માધવદાસ ક્ષત્રિ જે કાબુલમાં રહેતા હતા તેમની વાર્તાનો ભાવ કહ્યો. એમના પિતાનું એકમાત્ર સંતાન, મુસલમાનોનો દેશ, એમાં રહેવા છતાં બાળપણથી જ મન કથા શ્રવણમાં વધારે દિનકરદાસ શેઠની જેમ. પિતાના અવસાન બાદ તેમનો કાપડનો વ્યવસાય બધો સંભાળી લીધો. એકવાર કોઈ કામ માટે હરિદ્વાર આવવાનું થયું. ત્યાં ગંગા ઘાટ ઉપર શ્રી ગુસાઈજી ના સંધ્યા વંદન કરતી વેળાના દર્શન એમને પૂર્ણ પુરુષોત્તમ રૂપે થયા અને ચાચાજીને વિનંતી કરી અને શરણે આવ્યા. શ્રી ગુસાઈજી એમની સાથે એમને ગોકુળ લાવ્યા અને નવનીત પ્રિયાજીના દર્શન કરાવ્યા. એમની સાથે જતીપુરા લઈ આવ્યા અને શ્રીનાથજીના દર્શન કરાવ્યા. અને ત્યારબાદ શ્રી ગુસાઈજીએ એમને કાબુલ જવા માટે આજ્ઞા કરી અને કહ્યું, હવે તમને દેશ કાળ જરા પણ બાધા કરશે નહીં અને તમને શ્રીનાથજીના દરરોજ કાબુલમાં દર્શન થશે. તમે નિત્ય માનસીમાં રહેજો. કાબુલમાં આમ પણ કોઈ વૈષ્ણવ નહીં, તેથી દુકાન પર એકલા બેસી બ્રજલીલાનું અને વ્રજનું જ ચિંતન કરે. માનસી અહર્નિશ ચાલ્યા જ કરે.
દરરોજ એમને સંધ્યા સમયે ગૌચારણ લીલા કરી પાછા પધારતા શ્રીનાથજીના દર્શન ત્યાં થતા. એકવાર શ્રી ગુસાઈજીના સેવક મુરારીદાસ બાદશાહના કામે કાબુલમાં આવ્યા. દુકાનમાં ખભે ઉપરનું નાખી અને હાથથી એને હવામાં લહેરાવતા લહેરાવતા કંઈક કરતા હોય એવી ચેષ્ટા કરતા. આ માધવદાસને જોયા. કુતૂહલવશ થઈને પૂછ્યું તો બંને પરસ્પર શ્રી ગુસાઈજીના સેવક હોવાની ખબર પડતા એકબીજાને ભેટી પડ્યા. પૂછ્યું કે તમે શું કરતા હતા? તો કહે કે શ્રીનાથજી ગાયો ચરાવીને પાછા પધારતા હતા. એમના મુખારવિંદ અને એમના શ્રી અંગ ઉપરની ગોરજ લાગી હતી. એ ગોરજ હું પહોંચતો હતો. શ્રીનાથજીએ કેવો શ્રૃંગાર ધારણ કર્યો છે એવું પૂછતા સર્વ શ્રૃંગારનું વર્ણન કર્યું. એ રૂપ મુરારીદાસે યાદ રાખીને નોંધી લીધું. જ્યારે પાછા જતીપુરા આવ્યા ત્યારે ત્યાંના મુખિયાજીને તે દિવસના શૃંગાર વિશે પૂછ્યું તો બરાબર એ જ શૃંગારનું વર્ણન હતું. જ્યારે રૂપ મુરારીદાસે શ્રી ગુસાઈજી પાસે આવીને આ વાત કરી તો શ્રી ગુસાઈજીએ સ્મિત સહિત કહ્યું કે પુષ્ટિ માર્ગની આ જ વિશેષતા છે. ભગવદીઓને દેશ દોષ કે કાલ દોષ બાધા કરી શકતા નથી. તેમની પાસે ભગવત કૃપાનું અલૌકિક બળ હોય છે. અહીં એ સિદ્ધાંત બતાવ્યો કે ભગવાનની લીલા નિત્ય અને સર્વત્ર છે. જેમ ટેલિવિઝનના દ્રશ્યોના મોજા સર્વત્ર ફેલાયેલા હોય છે, પરંતુ એને ઝીલવાનું જ્યાં રિસ્પોન્ડર હોય ત્યાં એકત્ર થઈ વળી પાછા આપણને ટીવી ઉપર પડદા પર એ દ્રશ્યમાં પરિવર્તિત થઈ જાય છે. બસ એવી જ રીતે ઠાકોરજીની લીલા નિત્ય અને સર્વત્ર છે. એને ઝીલવા માટે આપણું રિસ્પોન્ડર એટલે કે આપણું હૃદય શુદ્ધ હોવું જોઈએ અને ભાવ અલૌકિક હોવો જોઈએ. તો ત્યાં આપણને ભગવદ લીલાના દર્શન નિત્ય થાય જ છે. એટલે આપણો જો શુદ્ધ ભાવ છે તો આપણે ત્યાં શ્રી ઠાકોરજી પ્રગટ સ્વરૂપે જ બિરાજે છે અને ત્યાં સદાકાળ વ્રજ જ છે અને ત્યાં સગળી વ્રજ લીલા અહર્નિશ થાય જ છે. આવા કૃપાપાત્ર ભગવદીય શ્રી માધવદાસની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ? ત્યારબાદ કીર્તન દર્શનમાં ભારતી બહેને ગાવત ગોપી મધુ મૃદુ બાની, ગાવત ગોપી મધુ મૃદુ બાની, એ કીર્તનનું બહુ જ સુંદર ગાન કર્યું. ખૂબ જ આનંદ થયો. હવે પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મુરબ્બી શ્રી નૈષાદભાઈને વિનંતી કરું. આજની દાન એકાદશી એ પરિવર્તની એકાદશીના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. ખૂબ જ સુંદર રીકેપ આપ્યું દર વખતની જેમ. ખરેખર તો સત્સંગ અમારો પાકો થતો જાય છે રીકેપ સાંભળીને. ખૂબ ખૂબ આનંદ થયો. હવે આપણે એકાદશી 11 દર્શન કરીશું. વલ્લભાધીશ કી જય. જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવતી વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને આજની એકાદશીની વધાઈ. આજે ભાદરવા સુદ 11 પરિવર્તની એકાદશી કે વામન એકાદશી અને એને દાન એકાદશી પણ કહેવાય છે. આ એકાદશીનું મહાત્મ્ય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં મહારાજ યુધિષ્ઠિર અને શ્રી કૃષ્ણની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે ભાદરવા સુદમાં આવતી એકાદશીનું નામ શું છે અને એ કરવાથી શું ફળ મળે છે તે કૃપા કરી વિગતે કહો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે રાજન, ભાદરવાના માસમાં શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ પરિવર્તની એકાદશી છે. આ એકાદશી ખૂબ જ પવિત્ર છે. તે સઘળા પાપ દૂર કરે છે અને મોક્ષ આપે છે. ત્રેતા યુગમાં બલિ નામે મારો મહાન ભક્ત હતો. તે રાક્ષસ કુળમાં જન્મ્યો હતો. તે પ્રહલાદનો પૌત્ર હતો. રાક્ષસ કુળમાં જન્મ્યો હોવા છતાં તે નિયમિત મારી ભક્તિ કરતો હતો અને બ્રાહ્મણોની પૂજા કરતો અને યજ્ઞ કરતો હતો. તે એટલો બધો શક્તિશાળી હતો કે તેણે સ્વર્ગના દેવ ઇન્દ્રને પરાજિત કરી અને સ્વર્ગનું રાજ્ય જીત્યો હતો. આથી ઇન્દ્ર અને અન્ય દેવતાઓ અને ઋષિઓ સાથે તેઓ મારી પાસે આવ્યા. તેમની સ્તુતિથી મેં વામન સ્વરૂપ ધારણ કર્યું અને નાનો બ્રહ્મચારી બાળક બની બલિરાજાના યજ્ઞમાં પહોંચ્યો. બલિરાજાના આગ્રહથી તેની પાસે 3 પગલા જમીન માંગી. બલિરાજાએ મને વધારે દાન માંગવા કહ્યું.
પણ મેં ફક્ત 3 પગલાં જમીન જ આપવા કહ્યું અને તેણે તે સ્વીકાર્યું. બલિરાજાનો સંકલ્પ જોઈ મેં મારા વામન રૂપમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું. વિરાટ રૂપ આપણે સાંભળીએ છીએ, પણ વિરાટ રૂપ કેટલું મોટું હતું તો એ જરા જોઈએ કે પ્રભુએ જ્યારે વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે તેમનો એક પગ ભૂલોકમાં, જાંઘો ભુવનલોકમાં, કમર સ્વર્ગલોકમાં, પેટ મહાલોકમાં, હૃદય જનલોકમાં, કંઠ તપલોકમાં અને સુખ સત્યલોકમાં. મારું આવું સ્વરૂપ જોતા બધા દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા. પહેલા પગલે 7 પાતાળ સર કર્યા, બીજા પગલે સારી પૃથ્વી અને આકાશ સર કર્યા. તે વખતે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર વગેરે મારી સ્તુતિ કરવા લાગ્યા. બલિરાજાને મેં કહ્યું કે હવે 2 પગલાં આખી પૃથ્વી, આકાશ, પાતાળ આવી ગયું, હવે ત્રીજો પગ ક્યાં મૂકું? મારી વાત સાંભળી બલિએ શરણાગતિ સ્વીકારી અને કહ્યું કે ત્રીજો પગ મારા મસ્તક પર મૂકું. પ્રભુએ ત્રીજો પગ તેના મસ્તક પર મૂકી તેને પાતાળ મોકલી દીધો. પણ તેની શરણાગતિથી પ્રસન્ન થઈ પ્રભુએ તેને પાતાળનો રાજા બનાવી દીધો અને વરદાનમાં સદૈવ તેની સાથે રહેવાનું વચન આપ્યું. પણ પછી લક્ષ્મીજીના કહેવાથી બલિરાજાને કહ્યું કે તે 4 માસ તેના દરવાજે રહેશે. એટલે અષાઢ સુદ 11 એટલે કે દેવશયની એકાદશીથી 4 માસ, અને આજે ભાદરવા સુદ 11 બરાબર ચતુર્માસની મધ્યમાં છે. અને આજે ભગવાન જે શયન કરે છે તે આજે કરવટ બદલે છે, એટલે કે પડખું ફેરવે છે. તેથી આ એકાદશીને પાર્શવા કે પરિવર્તની એકાદશી પણ કહે છે. હવે આપણે પરિવર્તની એકાદશીની પુષ્ટિમાર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. ભાદરવા સુદ એકાદશીને પરિવર્તની એકાદશી પણ કહેવાય છે, કારણ કે મહર્ષિ જાદવ પ્રફુલ્લના પુત્ર અક્રૂરજી મથુરાના રાજા કંસના આદેશથી શ્રી કૃષ્ણ અને બલરામને લેવા શ્રીમદ ગોકુળ જવા નીકળ્યા. મથુરાથી નીકળેલો રથ ગોકુળના ગોંદરે આવ્યો. ત્યાં વ્રજરજમાં પ્રભુપાદ ચિહ્નો નિરખતા જ અક્રૂરજી રથમાંથી કૂદી પડ્યા અને પ્રભુ ચરણોથી પવિત્ર વ્રજરજમાં ભર વસ્તી હોવા છતાં આડોટવા લાગ્યા. જ્યારે કંસે અક્રૂરજીને મોકલ્યા ત્યારે તેમનામાં અહંભાવ હતો, પરંતુ પ્રભુ સમીપ આવતા અને વ્રજમાં વ્રજ ભક્તોની અનન્ય શરણાગતિની અહોભાવના જોઈને અક્રૂરજીના ક્રૂર અહંભાવનું પરિવર્તન થયું. પ્રભુની સમીપ આવતા જ અક્રૂરજીની સ્તપ્ત ભક્તિમાં ભાવ ફલિત થાય છે અને પ્રભુના સાક્ષાત દર્શન કરવાથી ભાવાવેશમાં તેમનું દેહભાન પણ વિસરાયું હતું. આ દિવસ ભાદરવા સુદ એકાદશીનો હતો, તેથી તેને પરિવર્તની એકાદશી કહેવાય છે. અક્રૂરજી ભગવાન સન્મુખ થતા તેમના જીવનમાં જે પરિવર્તન થયું તેવું વૈષ્ણવોને પણ થવું જોઈએ, અને તો જ વૈષ્ણવ જન્મ સફળ થાય. પરંતુ જીવને 3 દોષ છે: દંભ, અહંકાર, ભય અને શોક. આ 3 બાધક છે. આ 3 દોષોમાંથી છૂટી જવાય તો માનવ જન્મ સફળ થાય છે. પુષ્ટિમાં દાન, માન, રાસ અને ગોચારણ એ નિત્ય લીલાઓ છે. તેમાં મહાદાન અને મહારાસની અધિકતા છે. આ એકાદશીને દાન એકાદશી પણ કહે છે. પુષ્ટિ સંપ્રદાયમાં દાન એકાદશીનું ખૂબ જ મહત્વ છે, અને તેની પાછળની ભાવના એ છે કે દાન એકાદશીના પ્રસંગમાં પ્રભુએ દાન લીલા કરીને ગોપીજનોના માનનું મર્દન કરી મહીના દાન સાંકડીખોરને દાન ઘાટીના સ્થળે મહી ગોરસથી ભરેલા માટ ફોડીને લીધા છે. સાંકડીખોરની ઘેરી ઘટાઓમાં ભાદરવા સુદ એકાદશીએ દાન લીલાના અદ્ભુત રંગ શ્રી કૃષ્ણ અને ગોપીજનોના જૂથ વચ્ચે પ્રજામાં જામતા હતા. આજે પણ તે સમયનો દાન લીલાનો પ્રત્યક્ષ આનંદનો અનુભવ બળભાગીજનોને અવશ્ય થાય છે. શ્રી ઠાકોરજીએ કરહેલાના દાનગઢમાં, ગેહવરમનમાં, દાનઘાટીમાં, કદમખંડીમાં, સુનેરાની કદમખંડીમાં, સાંકડીખોરમાં દાન લીધા છે. સુરદાસજી વર્ણવે છે કે ઘડતે ગ્વાલીન ઉતરી શીશ મહીકો માઠ આડો કન્હૈયા વહે રહ્યો રોકતર વધુ ગાંઠ. દાન એટલે ચુંગી, વેચવાની વસ્તુઓ ઉપર નીતિ માર્ગથી લેવામાં આવતો કર. રાજાનો ભાગ એટલે દાણ, વેરો અને જકાત પણ કહે છે. ધર્માર્થે આપેલી ખેરાત. શ્રી રાધાજીના અવતાર દ્વારા જીવનમાં આત્મરતિનો ભાવ જાગે છે, અને આ
આ રીતે પ્રભુ જીવ પાસે પ્રથમ આત્મરતિનું દાન માંગે છે અને આ જ સિદ્ધાંત શ્રી સિદ્ધાંત રહસ્ય ગ્રંથનો હાર્થ છે. તેમાં કહે છે કે તસ્માદાદો સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ, એટલે કે જીવ સામે ચાલીને પ્રભુને જે આપે તેને સમર્પણ કહેવાય. પરંતુ પ્રભુ બળજબરી પૂર્વક જીવ પાસે કશુંક માંગી લે તેને દાન કહેવાય. જીવમાં શ્રી રાધાજીની કૃપાથી આત્મરતિનો ભાવ જાગે તો પ્રભુ સામે ચાલીને તેવા જીવ પાસેથી દાન સ્વીકારે છે. જીવવા માટે શ્વાસ લેવો જેટલો જરૂરી છે તેટલો જ પુષ્ટિ જીવ માટે આત્મરતિ જરૂરી છે. જે જીવને નિત્ય પ્રભુ સેવાના ફળ રૂપે પ્રાપ્ત થાય છે. વ્રજમાં શ્રી નંદરાયજીનું રાજ્ય હતું એટલે શ્રી ઠાકોરજી માલ ઉપર દાણ માંગી શકે છે. લૌકિક રીતે જોઈએ તો તે વખતે વ્રજમાં જે કાંઈ દહીં, માખણ કે ઘી થતું તે કંસના ભયથી વ્રજમાંથી મથુરા વેચવા માટે જતું હતું. તેથી વ્રજના બાળકો અને લોકો જે આ વસ્તુના ખરા હકદાર હતા તેમને આ વસ્તુઓ મળવી જોઈએ તે એમને મળતી નહોતી. આ કરવેરો આપવાની પ્રથા બંધ કરવા ઠાકોરજીએ વ્રજાંગનાઓના ગોરસના મટકા ફોડી એ દહીં સખાઓ, વ્રજભક્તો અને વાનરોને લૂંટાવ્યું અને ત્યારથી વ્રજમાંથી ગોરસ, માખણ, ઘી મથુરામાં જતું બંધ થયું. એટલે કે પ્રભુએ દાન લેવાના બહાને ગોરસ અધરામૃતનું પાન કર્યું અને વ્રજજનોને પણ કરાવ્યું. પ્રભુએ વ્રજમાં દાનલીલા, માનલીલા, રાસલીલા, ગૌચારણ લીલાઓ એ દૈવી જીવોને નિત્ય લીલાના અનુભવો કરાવવા માટે જ કરી છે અને તે દ્વારા જીવની પોતાનામાં આસક્તિ વધારવી. પ્રભુ આ બધી લીલાઓ કરે છે જેને સાંભળવાથી જીવ ભગવદસક્ત બને છે, મનરૂપી દોરાને ભગવાનમાં પરોવાય છે. તેમાં લીલારૂપી સોયની જરૂર છે. લીલાઓની ભાવના કરી અને તનુજા વિત્તજા સેવા કરવામાં આવે તો ચિત્ત ભગવાનમાં આસક્ત થાય. પ્રભુ બાલ ભાવથી તેમજ કિશોર ભાવથી લીલાઓ કરે છે. પુષ્ટિમાં સર્વેથી ઉત્તમ 3 દાન, તેમાં રસદાન, અભયદાન અને મહી ગોરસદાન અપાય છે. ગોરસ મહી દાન લીલા સમયે, અભયદાન આત્મનિવેદન વખતે, બ્રહ્મ સંબંધ સમયે અને રસદાન રસોત્સવ સમયે. દાનના 3 પ્રકાર છે: તામસ, રાજસ અને સાત્વિક. હઠપૂર્વક ઝઘડા કરી અનિચ્છા દબાણ કરીને દાન અપાય તે તામસ દાન. વાદ વિવાદ અહંકાર પૂર્વક પોતાની શ્રીમંતાઈના પ્રદર્શન માટે દાન આપે તે રાજસ. અને દીનતાયુક્ત સ્નેહપૂર્વક વિનમ્રતાઈ દાન આપે તેને સાત્વિક દાન કહેવાય છે. પ્રભુ દાન લીલામાં ગોરસનું જ દાન કેમ માંગે છે? કારણ કે ગોરસમાં દહીં, દૂધ, ખીર વગેરે લઈ શકાય. ગો એટલે કે ઇન્દ્રિયો અને તેનો રસ પ્રભુને આપવાનો છે. આપણી ઇન્દ્રિયોમાં જે કાંઈ રસ છે કેવળ લૌકિક વિષયો છે. આ લૌકિક વિષયોને ભગવદ વિષયમાં પરિવર્તન કરવાના છે. પ્રભુને દાન આપવાનું ઔચિત્ય તો જીવમાં નથી જ. પ્રભુ દહીં ગોરસ નહીં પરંતુ તમારા પ્રેમનું દાન ચાહે છે. 10 ઇન્દ્રિયો અને 11મું મન પ્રભુ માટે જોડી દેવું, પ્રભુને સમર્પિત કરવું એ જ શ્રેષ્ઠ દાન છે. એટલે જ પ્રભુ જીવને કહે છે કે તારી પ્રત્યેક ઇન્દ્રિયોનો વિષય મને બનાવી દે. તારો બધો એ ભાવ તું મને અર્પણ કર. હું તારી ઇન્દ્રિયોનું દાન માંગુ છું. તું આંખથી મારા જ સ્વરૂપનું દર્શન કર, જીભથી મારા જ ગુણગાન ગા અને કાનથી મારી જ લીલાઓનું શ્રવણ કર. ભગવત કથાઓનું શ્રવણ કર. હું તારા હૃદયનું દાન માંગુ છું. હું તારા આત્માનું દાન માંગુ છું. શ્રી ગોસાઈજીએ સંસ્કૃતમાં દાનલીલા ગ્રંથ લખ્યો છે. તેમાં દાનલીલાની મુખ્ય નાયિકા શ્રી ચંદ્રાવલીજીને કહ્યા છે. પુષ્ટિ સંપ્રદાયમાં તેઓ દ્વિતીય સ્વામિનીજી તરીકે પ્રસિદ્ધ છે. આપશ્રીનો જન્મદિવસ ભાદરવા સુદ 5મ છે. દાનલીલાની શરૂઆત ભાદરવા સુદ એકાદશીથી થાય છે અને ભાદરવાની અમાસ સુધી ચાલે છે. દૂધ એ સ્વામિનીજીનું અધરામૃત છે અને દહીં એ શ્રી ચંદ્રાવલીજીનું અધરામૃત છે. તેથી દાન એકાદશીએ રાજભોગમાં શ્રી ઠાકોરજીને દહીં અવશ્ય ધરાવાય છે. દાન એકાદશીએ શ્રી ઠાકોરજીને મુગુટ ધરાવાય તેમાં ઉદ્બોધક ભાવ છે અને કાચની 2 ધરાય છે. તેમાંના મોટા બધાને એક કહાય તેવો ભાવ છે. ભક્તોના સુધાના સંબંધ વિના
પ્રભુ તેમનો અંગીકાર કરતા નથી. શ્રી મહાપ્રભુજીના સેવક શ્રી પ્રભુદાસ જલોટા આનો દાન એકાદશીનો પ્રસંગ આ દિવસનું મહાત્મ્ય અને ભાવ રજૂ કરે છે. શ્રી મહાપ્રભુજી દાન એકાદશીએ રાજભોગમાં શ્રી ઠાકોરજીને દહીં ધરાવવા પ્રભુદાસને ક્યાંકથી દહીં લાવવાનું જણાવે છે. પ્રભુદાસ ભરવાડન પાસે શ્રી ઠાકોરજી માટે થોડું દહીં માંગે છે. ભરવાડન દહીંના બદલામાં 1 ટકો અને મુક્તિ માંગે છે. પ્રભુદાસ બંને આપે છે. શ્રી ઠાકોરજી પ્રેમથી દહીં આરોગ્યા અને દહીં ખૂબ જ મીઠું છે એમ કહ્યું. એમણે પૂછ્યું કે દહીં માટે શું આપ્યું? તો પ્રભુદાસ કહે છે કે દહીં માટે 1 ટકો અને ભરવાડનને માંગ્યા પ્રમાણે મુક્તિ આપી. ત્યારે મહાપ્રભુજી ઠપકો આપે છે અને કહે છે કે તે મારી આજ્ઞા સિવાય તેને મુક્તિ કેમ આપી? શ્રી ઠાકોરજી કહે છે કે તે મુક્તિ જેવી તુચ્છ વસ્તુ કેમ આપી? ભરવાડનને ભક્તિ કેમ ના આપી? પ્રભુદાસ કહે છે કે પ્રભુ, ભરવાડાને મુક્તિ માંગી એટલે મુક્તિ આપી, પણ જો ભક્તિ માંગી હોત તો ભક્તિ આપત. આની પાછળનો ભાવ એ છે કે તે દિવસે દાન એકાદશીનો હતો, તેથી રાજભોગમાં દહીં અવશ્ય ધરાવવું. જો તે દિવસે રાજભોગમાં શ્રી ઠાકોરજીને દહીં આરોગાવતા નથી, તેની વર્ષની સેવા વ્યર્થ જાય છે. પ્રભુદાસ શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી ભરવાડન પાસે દહીં લાવ્યા અને બદલામાં મુક્તિ આપી. એની પાછળનો ભાવ એ છે કે શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકનું મહાત્મ્ય બતાવ્યું કે સાચા સેવકમાં મુક્તિ કે ભક્તિ દેવાનું સામર્થ્ય છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ રાધાની દાનલીલાના દર્શન ગોવર્ધન કે જ્યાંથી દાનલીલાની શરૂઆત થઈ ત્યાંથી ગેહરવન, દાનગઢ, માનગઢ સુધીની લીલાઓનો ભાવ એક ટૂંકમાં રજૂ કર્યો છે. તુમ નંદ મહેર કે લાલ, પ્યારે જસુમતી કે પ્રાણ આધાર, મોહન જાને દે. તમારા સ્વરૂપમાં અમારી એટલી બધી આસક્તિ થઈ છે અને ધીરે ધીરે નંદ મહેર કે લાલ, જસુમતી કે પ્રાણ આધાર એટલે કે વાત્સલ્ય ભક્તિથી અમને છેવટે નિકુંજ ભક્તિ માધુર્ય ભક્તિ સુધી લઈ જાય એવી ગોપીજનોની ભાવના છે. આમ વાત્સલ્ય ભાવથી પ્રારંભ કરી મધુરા ભક્તિની પ્રાપ્તિ કરાવી એ દાનલીલાનું આધ્યાત્મિક રહસ્ય છે, એમ શ્રી હરિરાયજી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અહીં મોહન શબ્દનો પ્રયોગ કર્યો કે મોહન જાને દે. જગતના વિષયોમાં જીવને જે મોહ છે તેને હણીને પ્રભુ આત્માનો પોતાનામાં નિરોધ કરે છે. આંખોનો મોહ જોવાનો, જીભનો ખાવાનો, ઇન્દ્રિયોનો સ્પર્શનો, આ બધા જ મોહને હણીને દૂર કરીને પ્રભુ કેવળ તમારામાં જ મારું મન આસક્ત બને એ જીવની ભાવના છે. મોહન શબ્દની અંદર પણ ગોરસનું દાન છે. દાનના એ પ્રસંગે અષ્ટસખા કુંભનદાસે આપેલું અધેય દાન પણ અલૌકિક છે. આજે સૂતકમાં પ્રભુ દર્શન રૂપી જે ભિક્ષા એટલે કે પ્રભુના દર્શનના લાભની મળી છે તે કુંભનદાસના અલૌકિક દાનના ફળ સ્વરૂપે છે. આ એકાદશી કરવાથી 1000 વાસ્તવિક યજ્ઞનું પુણ્ય મળે છે. બસ આટલું કહી મારા શબ્દને અહીં વિરામ આપું છું. ફરી એકવાર સર્વને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નિશાદભાઈ. હર હંમેશની જેમ આપે એકાદશીનું મહત્વ સમજાયું અને ખરું કહું તો લાસ્ટ સત્સંગના આ સત્સંગમાં આપણે તો હર સત્સંગમાં એ જ કહેવામાં આવે છે, શિક્ષાપત્ર દ્વારા હોય કે આપણા એકાદશીના દરેક પ્રસંગમાં, કે ઠાકોરજી પર પૂરો શ્રદ્ધા, પૂરી સમર્પણ, પુષ્ટિ માર્ગ એ સમર્પણનો ભાવ છે. એનો ગીવ યોર સેલ્ફ ટુ ઠાકોરજી. અને પછી બધું જ એટલે મોહન જાન એ જે તમે કહ્યું એ પ્રોપર છે કે આપણી બધી મોહમાયા એ ઠાકોરજીને સમર્પિત, ઠાકોરજી સામે ચાલીને માંગે છે. જો છતાંય આપણે અટકી જઈએ તો આઈ થિંક આપણા દુર્લભ કહેવાય. એટલે રિયલી બહુ જ સરસ રીતે આપણે સમજાયું. તો બસ હવે આગળ સત્સંગની પ્રારંભ કરીએ. નિશાદ વલ્લભાતી શીખી છે. હવે આપણે સત્સંગ આગળ વધારતા આપણે ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. આ વખતે શિક્ષાપત્ર 32મું શરૂ કરીએ છીએ. તો એ શિક્ષાપત્ર 32નું દર્શન આપણને વિરલબેન કરાવશે. તો વિરલબેન. શ્રી કૃષ્ણ અને એકાદશી. હવે આ ખાતીમાં શિક્ષાપત્રમાં એવું નિરૂપ્યું છે કે કામદી કોષથી આવીશ એવું હૃદયમાં ભગવાન કદાપી પ્રવેશ કરતા નથી. ચિંતયુક્ત હૃદયમાં એકાશનમ પણ પધારે તો સર્વ કાર્ય સિદ્ધ થાય. 5 પરમાં આવિધ્યોનો નાશ થાય અને વિદ્યા સિદ્ધ થાય. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન હૃદયમાં વિરાજે છે.
5 શ્લોક અવિદ્યાનું નિરૂપણ કરે છે અને 5 શ્લોક નિંદાનું શિક્ષાપત્રમાં દર્શન કરાવે છે. પ્રથમ અવિદ્યાના પ્રકાર કરાવે છે, કારણ કે અવિદ્યા નિવૃત્ત થાય ત્યારે વિદ્યા આવે. શ્રી કૃષ્ણ દરજીને અનુસારીને શ્રી મહારાજ કહે છે કે શ્રીમદ ભગવતમાં જેમ શ્રી કૃષ્ણ ભક્તની અવિદ્યા દૂર કરી ત્યારે નિર્માપને વિદ્યાનો ઉદય થયો, તેમ અવિદ્યા નિવૃત્ત થાય ત્યારે વિદ્યા ઉદય પામે. કેવા હૃદયમાં પ્રભુ કદાપી પ્રવેશ કરતા નથી. કામથી આવેશ, ક્રોધયુક્ત, સંસારમાં અસિક્યુત, ડોલાયમાન વ્યાયામ, નિરંતર, ધનમય કરવામાં તત્પર, હતાશ રહિત, સ્નેહ રહિત, નિત્ય સંતોષ જેમાં નથી, શોકથી આકુલત, ભયથી આતુરત, વિષયનો ધ્યાનમાં તત્પર, અશુદ્ધ સુજન, દુષ્જાન, પક્ષપાત, પોષણ કરનાર, જ્ઞાન માર્ગના સ્થિતિ કરનાર, સર્વદેવ સમાન પ્રભુ તુલના કરે છે, એવા ચિંતયુક્ત, લૌકિકમાં સંયુક્ત શ્રી કૃષ્ણજન વૈષ્ણવ પ્રતિ વિરુદ્ધયુક્ત, શ્રી કૃષ્ણના લીલામાં દોષ દૃષ્ટિ કરનાર, મૂર્ખમાં જીવતી સમાન અસક્ત અનાર, શ્રી આચાર્ય તથાથી વિરુદ્ધ તથા નૃત્ય અસાત સંગમાં બુદ્ધિયુક્ત હૃદયમાં પ્રભુ કદાપી પ્રવેશ કરતા નથી. અવિદ્યાના ઉપાશ્રય બતાવેલું છે તે હૃદયમાં પ્રભુ પ્રવેશ કરતા નથી. તે હૃદયમાં કામદી આવેશ હોય તે શ્રી આચાર્યની વાચન પ્રમાણે વિષય પ્રાપ્તિ પછી પણ દેશમાં સર્વદ હરિનું મન નથી. શ્રી આચાર્યના સંચાય નિર્ણય નમ પોતાના અનુભવે છે. વિષયકાંત વધિત નામને વાશ સર્વદે હરે. વિષય વ્યાસને જેવો છે તેના એવો જીવોમાં સર્વદા હરિનો આવેશ થતો નથી. આ પ્રકારના કારણ છે કે કોઈ વ્યસન રોગી છે, ક્યાં વ્યસન રોગી કોઈ હૃદયમાં પ્રભુ થયો હોય એ પ્રભુ અને પ્રભુ કેવી રીતે વસાવી શકે? આ પ્રકારનો કોઈ પણ વ્યસન રોગીઓ હોય અને લૌકિક સંસારમાં દોષ સંબંધી દુઃખમ, ગુણધમા ભક્તિ પોષકમ, અનુપયુક્તા અસક્તા હોય તેના હૃદયમાં ભગવાન આવેશ થતા નથી. તે ડોલાયમન એકાંદ્રિયા છે, જે એકેન્દ્રિય વિષય વ્યાસની હોય છે અને તેનું ચિત્તધામ તન્મય હોય છે. જે માનસી સર્વદમાં મટી ગળે, ત્યાં પશ કોઈ પાણી પણ રહે નહીં અને તેના દેશમાં મટીમય જીવ હોય છે, તેના હૃદયમાં ભગવાન કદાપી સ્થિત કરતા નથી. તે ધન ઉપાર્જન કરવામાં અત્યંત પરાયણ હોય છે, તેના સત્ય ધર્મની વાતો કરતનમાં મન ન થાય અને તે ધર્મ માટે ન રહે, તેના હૃદયમાં ભગવાન રહેતા જ નથી. જે જીવ દાનહિત રહિત હોય છે, હિંસા કરે છે, ચોર છે, પણ ધાર્મિક નીતિમાં રહે છે, તેના હૃદયમાં ભગવાન રહેતા નથી. જે જીવ સ્નેહ રહિત હોય છે, તેના લોક વસ્તી વૈષ્ણવોમાં રંગ પણ સ્નેહથી નથી હોતો. જો ગામે કૈસકી ભગવાન તરાથી પ્રત્યક્ષ કરે પણ તેના સ્વભાવ અનુસાર ભગવાનની ઉપાસના ના હોય, એવું રૂપ દુરૂપ રૂપ હૃદયમાં થોડું હૃદયમાં ભગવાન સ્થિત કરતા નથી. જેના યથાવ્રથ સત્યમ હોતું છે તેના સદા ભક્ત સહિત માનીનો છે, પણ મને તો દોષરૂપ આચાર્ય કહેતા નથી. આ પ્રકારનો નિષ્કર્ષ કર્યો છે તે તેના હૃદયમાં સ્થિત કરતા નથી. એ રાગી, ભૂગી, કુટુંબી તથા એકંદ્રિય નિરંતર આકુલ સ્વયુક્ત થઈ રહ્યા છે અને કુટુંબ નિષ્કામ કેમ રહે? શસ્ત્ર અગ્નો મેં અકરામ્ય અધ્યાસયથી ભૂલાશે, પણ પરંતુ શોકાદી ભાવયુક્ત હૃદયમાં પ્રભુ વિરાજતા નથી. શોક ભય, શાંતિ સમાનો ભય, દેહ સંબંધનો ભય, સ્વાર્થિક લૌકિક ભય, આકુલત વ્યાકુલતા કરી તે છે તેના હૃદયમાં ભગવાન સ્થિત થતા નથી. જે નિત્ય વિધિ કર્મા સાધનામાં તત્પર રહે છે, જ્યારે દેહનો વિષય સિદ્ધ થતો નથી, ત્યારે જે મનમાં વિષય પ્રાપ્તિ કરે અને વિચાર ધર્મ પાલનામાં નિશ્ચય અને વિષયથી પાસેથી મુક્તા આત્માનંદ તથા પરમાત્મા આશા રાખી છે, તથા વિષયનો કસરતમાં ધ્યાન કર્યા કરે,
તેના હૃદયમાં પ્રભુ આવેશ કરતા નથી. તે ભગવદ્ ગીતામાં પણ કહેલું છે, વિષયાકાંત વધીતાનામ ન વસઃ સર્વદા હરે. જે મન વિષયની અશક્તિ રહે છે તેના હૃદયમાં ભગવાન સ્થિત થતા નથી. આ પ્રકારનો નિર્ણય સ્પષ્ટ સમજવો. હું જેનો મનોરથ કરું છું તે સકલ કુટુંબનું પોષણ કરું છું. સર્વ એકાકી આશા પોતાની છે, તેના હૃદયમાં ભગવાન નથી વિરાજતા. જે હૃદયમાં દૂર અપના અને અનન્ય આશ્રિત હોય છે તે મનમાં એક અધ્યાસા એવી છે કે અય્યાર ધના થવા આવે તો આવે, ધના આપે તો આપે. તે સત્ય યોગ્ય વાતો યાદ છે, તેના જેવા હૃદયમાં પ્રભુ પ્રવેશ કરતા નથી. એક કારણ વિચાર કરો. ચૌર્ય, અન્યાય અને અન્ય નિષેધ જનાયું અત્યંત કરનાર અને અસત પુરુષના પક્ષપાતી હોવે તો તેના હૃદયમાં ભગવાન વિરાજતા નથી. જે જીવો સધર્મ મગ્નમાં ગમતી સ્થિતિ કરી શકે એ સમજતા નથી. જે જીવો સર્વગુણકા નિરૂપશ્રય નથી, જેવા જ્ઞાની હૃદયમાં ભગવાન રહેતા નથી. કેટલાક લોકો કહે છે ભગવાન તો સર્વ દેહની સમાન છે અને તેથી અક્ષ, મહાદેવ, ગણેશ, ઇન્દ્ર, સૂર્ય અન્ય લૌકિક દેહની સમાન ભગવાનને ધૃત કરવું યોગ્ય છે. પણ ભગવાન આપણને સાચે અનુભવમાં પણ સમાન આશ્રય કરવો યોગ્ય નથી. તે દેવોની પણ ફળ આપે છે તો તે ભગવાન પાસે સ્થિત આયક રૂપ નિયમિત છે. જેમ સન્મુખ તથા સમાધાન લોક પોત અનુક પક કરે છે તથા અન્ય વૈષ્ણવને આશ્રિત કરે છે, તેવી એમની જીવનમાં ભગવાન પ્રવેશ થતા નથી. ભગવાન કોઈ અવસ્થિમાં નથી. ભગવાન કોઈ સમાન કોઈ નથી. ભગવાનની સમાન કોઈ છે જ નહીં. જે ભગવાનને સમાન કહે છે તે મુક્તિ પામતો નથી. શ્રી આચાર્યજી કૃપાળુ મહારાજ કહે છે, પ્રકાશ સકળ કોષ્ટક ગગનતાલમાં વૃત, પરંતુ એક હી તરીકે લેશ સૂર્ય એવા નમોસ્તુતે. સકલ દેવ આરિતતા છે, મહાદેવ પણ આરિતતા છે, પરંતુ એક ભગવાન સર્વપુરી છે. જે ભગવાનમાં સતત અનન્ય ભક્તિ રાખે છે તેમજ ભગવાનને સર્વદેવના નિયામક જણાઈને તેના હૃદયમાં પ્રભુ કદાપી સ્થિતિ કરવા દેવી નથી. પ્રભુ ગુણુ કહે છે એમ અક્ષર વેદ, ગીતા તથા શ્રીમદ ભગવતની આજ્ઞા અનુસાર શ્રી આચાર્યજી શ્રી કૃષ્ણ વિના અન્ય પ્રાપ્તિ દેહના આશ્રયનો વિનાશ પ્રભુ તલવાની સમાપ્તિ આમ કરે છે. એટલે માર્ગી વૈષ્ણવો આધુનિક સમયોમાં અન્યાસ કરે છે એમ કહ્યું છે જ્ઞાનમાં. લૌકિક કર્યામાં તત્પર રહેનાર, અનેક મિથ્ય ક્રિયા, મિથ્ય ધ્યાન, મિથ્ય ભાષાંદાદી લૌકિક કર્યામાં રહેનાર હૃદયમાં ભગવાન વિરાજતા નથી. જે જીવ શ્રી કૃષ્ણથી ભગવાનથી વિરુદ્ધ રહે છે તેના તથા ભગવાનની નિંદા કરે છે, ભગવાન લીલા કથા આપે છે, તેના હૃદયમાં ભગવાન સ્થિત કરતા નથી. શ્રી કૃષ્ણની લીલા આનંદમય નિર્દોષ છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે નિર્દોષ છે, આનંદમય છે. તેમ એમની લીલા પણ નિર્દોષ છે અને આનંદમય છે. એવી એમની નિર્દોષ અને આનંદમય સમાય લીલાઓમાં દોષ, દ્રોહ, અભાવ, પરશુની વસાય છે. એટલે માટે એવી દોષ દૃષ્ટિ કરનાર જીવના હૃદયમાં ભગવાન પ્રવેશ કરતા નથી. જે જીવ કર્મના દોષ, અસત્ય, ક્રૂર કર્યા, શ્રી કૃષ્ણની સેવા પર ઉચ્છૃતો કર્મો તથા અસત્ય ઉપાય કર્મ સુખ ગણીને એમ તત્પર રહે છે તથા ભગવત સ્વરૂપને પ્રીતિ નથી કરતા, તે જીવોમાં હૃદયમાં ભગવાન પ્રવેશ કરતા નથી. પૂર્ણિમા સવિચાર શ્રી વલ્લભાચાર્ય ચરણ આશ્રિતની નિશ્ચય આધાર જીવના હૃદયમાં શ્રી કૃષ્ણ વિરાજતા નથી. સુંદર ભગવત કથા, ભગવાન કથા, ભગવાન લીલા, હિન્દુ ધર્મ કરે તથા લૌકિક વાતોમાં મસ્ત રહે એવા જીવના હૃદયમાં વિરાજે છે. આ પ્રકાર અવિદ્યાના કરાને દોષ ઉપર વર્ણેલ છે. જેના હૃદયમાં દોષ રહે છે શ્રી કૃષ્ણ કદાપી વિરાજતા નથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વિરાલબેન.
ખૂબ જ સુંદર આપે દર્શન કરાવ્યું કે પ્રભુ ક્યારે તમારા હૃદયમાં પ્રવેશે છે અને ક્યારે પ્રવેશતા નથી. ખૂબ જ સુંદર આપણે દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે સત્સંગ આગળ વધારતા ઉત્સવ દર્શન કરીશું. આજે ઉત્સવ દર્શન આપણને નિપુરબેન કરાવશે. તો નિપુરબેન. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને. આજે રાધા અષ્ટમી વિશે હું ઉત્સવ દર્શન કરાવવાની છું. રાધાજીનો પૃથ્વી પર વૃષભાનો ઘરમાં પુત્રી રૂપે જન્મ થયો, પણ દેવકીર્તિના ગર્ભમાંથી નહીં. રાધાજી અને સુદામાજીએ એકબીજાને શ્રાપ આપેલ હતો. શ્રી કૃષ્ણ કહે, માનવ યોનિમાં તમારા લગ્ન એક વૈશ્વ સાથે સંબંધિત હશે, જે મારા પોતાના ભાગનો અવતાર હશે. આમ પૃથ્વીલોક ઉપર પણ તું મારી ભાગીદાર બનીશ, પણ આપણે પૃથ્વી ઉપર છૂટા પડવાની પીડા સહન કરવી પડશે. દુનિયાની સામે વૃષ્ણની પત્ની ગર્ભવતી થઈ. જેમ બાળકનો જન્મ થાય છે, એમ દેવકીર્તિનો પણ જન્મ થયો. જો કે રાધાજી ખરેખર તેમના ગર્ભમાંથી જન્મ્યા નહોતા. ભગવાનની માયાથી તેના ગર્ભમાં હવા આવી ગઈ હતી, બસ. અને તે હવામાંથી રાધાજી પ્રગટ થયા હતા. રાધાજીનો જન્મ ભદ્ર માસના શુક્લ પક્ષની 8મના દિવસે થયો હતો. ત્યારથી દર વર્ષે આ દિવસને રાધા અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. રાધા અષ્ટમી એ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. વ્રત કથા વાંચવા સાંભળવાથી જીવનમાં તમામ કષ્ટો દૂર થાય છે, અને દેવી રાધાજીના નામનો જાપ કરવાથી તેમની વિશેષ કૃપા મળે છે, અને વ્યક્તિને ક્યારેય આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો નથી. ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીને રાધા અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 31 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવી હતી. રાધા અષ્ટમીના દિવસે ભક્તો બરસાણાના ઊંચા ટેકરી ઉપર સ્થિત ગહ્વર જંગલની પરિક્રમા કરે છે. આ દિવસે બરસાણા દિવસ રાત ખૂબ જ જીવિત રહે છે. વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવ ધાર્મિક ગીતો અને કીર્તનથી શરૂ થાય છે. હાલમાં આ બરસાણા ધામ રાધાજીનું ગૃહ સ્થાન છે. આ તે પવિત્ર ભૂમિ છે જ્યાં શ્રી રાધાજીને વ્રજના અધીશ્વરી તરીકે પૂજવામાં આવે છે. શ્રી રાધા રાણીના જન્મ વિશે એવું કહેવામાં આવે છે કે રાધિકાજીનો જન્મ ભગવાન શ્રી કૃષ્ણની જેમ માતાના ગર્ભમાંથી થયો ન હતો, પરંતુ તેમની માતા ગર્ભમાં ફક્ત વાયુ હતું. પછી દેવી યોગી માયાની પ્રેરણાથી તેમને ફક્ત વાયુને જન્મ આપ્યો, પરંતુ શ્રી રાધાજીના ત્યાં સ્વેચ્છાએ પ્રગટ થયા. શ્રી રાધા રાણીજી કાલિદજા કુલવતી નિકુંજ પ્રદેશના એક સુંદર મંદિરમાં અવતાર પામ્યા હતા. જે સમયે શ્રી રાધિકાનો જન્મ થયો હતો, તે સમયે બધી દિશાઓ શુદ્ધ થઈ ગઈ. ત્યારબાદ મહારાજ વૃષભાનુ અને મહારાણી કીર્તિદાએ તેમની પુત્રી રાધિકાજીના કલ્યાણ માટે બ્રાહ્મણોને 2 લાખ ઉત્તમ ગાયોનું દાન કર્યું. રાધિકાજીના જન્મ બીજી વાર્તા એ છે કે એક દિવસ જ્યારે વૃષભાજીનું તળાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને એક છોકરી કમળના ફૂલ ઉપર તરતી જોવા મળી, જેણે તેમને પોતાની પુત્રી તરીકે દત્તક લીધી. ત્યારબાદ રાધિકાજીનો અભિષેક કરવામાં આવ્યો. જ્યારે શ્રી રાધિકાજીનો અભિષેક થયો ત્યારે બધા દેવી દેવતાઓએ ક્યારે ફૂલો વરસાવ્યા અને રાધાજીને સ્વર્ગના સિંહાસન ઉપર બેસાડ્યા. પરંતુ તેમને સ્વર્ગના સિંહાસન પર બેસાડતી વખતે બધા દેવતાઓના મનમાં વિચાર આવ્યો કે રાધા રાણી સમગ્ર બ્રહ્માંડની અધિષ્ઠા દેવી છે, તો પછી તેમને ફક્ત 16 કોષમાં ફેલાવેલા વૃંદાવનનું શાસન આપવાની શું જરૂર છે? પછી ઘણી વિચાર વિમર્શ પછી એવું નક્કી થયું કે મથુરા વૈકુંઠ કરતા અનેક ગણું મહત્વપૂર્ણ હશે, અને વૃંદાવન મથુરા કરતા પણ વધુ મહત્વપૂર્ણ હશે. રાધિકાજી ઉંમરમાં શ્રી કૃષ્ણ કરતા 11 મહિના મોટા છે, પરંતુ શ્રી વૃષભાન અને કીર્તિદેવને ટૂંક સમયમાં જ ખૂબ
પડી કે શ્રી કિશોરીએ તેમના જન્મથી જ આંખો ખોલી નથી. તેઓ આનાથી ખૂબ દુઃખી થયા, પરંતુ થોડા સમય પછી જ્યારે નંદ બાબાની પત્ની યશોદા તેમના પ્રિય કૃષ્ણ સાથે ગોકુળથી વૃષભાનુના સ્વાગત કર્યું. યશોદા કાનાએ ખોળામાં લઈને રાધા પાસે આવી અને શ્રી કૃષ્ણ અને રાધા સામસામે આવતાની સાથે જ રાધાએ પહેલીવાર પોતાના પ્રિય શ્રી કૃષ્ણને જોવા માટે આંખો ખોલી. તે તેમની જ્યોતિ રહી. શ્રી કૃષ્ણ પોતે પોતાની પ્રિય રાધિકાને પહેલીવાર કે એક સુંદર અને છોકરીના રૂપમાં પોતાની સામે જોઈને ખૂબ ખુશ થયા. એકવાર જ્યારે શ્રી કૃષ્ણએ રાધાને પૂછ્યું, આપણા સાહિત્યમાં તમારી ભૂમિકા શું હશે? ત્યારે રાધિકાએ કહ્યું, મને કોઈ ભૂમિકા જોઈતી નથી. હું હંમેશા તમારી પાછળ રહીશ. શ્રી કૃષ્ણ શ્રી વલ્લભાધીશ કી જય. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ નિપુરબેન. ખૂબ જ સુંદર આપે રાધા અષ્ટમી વિશે, રાધાજી વિશે સમજાવ્યું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે વાર્તાજી દર્શન કરીશું. વાર્તાજી દર્શનમાં આપણે 252 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ. તો આજે એ વાર્તાજીનું દર્શન આપણને હેતલબેન કરાવશે. તો હેતલબેન. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. જય શ્રી દંડવત પ્રણામ. તથા આજના 11ના સૌર વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને ખૂબ ખૂબ વંદન. આપણે જ્યારે પણ કોઈ કામ કરીએ છીએ કે કોઈ પણ વસ્તુ ફોલો કરીએ છીએ, there are some rules to follow. એવી રીતના આપણે સેવા કરીએ છીએ તો એમાં પણ એવું જ હોય છે. જેમ કે સેવા કદી અટકવી ના જોઈએ અને સેવામાં નિયમ, નમ્રતા અને ભક્તિ હોવા જ જોઈએ. આનું આપણને સુંદર ઉદાહરણ હરિજી કોઠારીજી આપ્યું. હરિજી કોઠારીજીનો જન્મ એક ભક્તિભાવપૂર્ણ વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેમના 2 ભાઈઓ હતા, જટાશંકર કોઠારી અને કુંભણ કોઠારી. આ ત્રણેય ભાઈઓ શ્રી ગોસ્વામીજી માટે ભક્તિભાવથી સેવા કરતા અને હવેલીમાં સેવામાં ભાગ લેતા. જ્યારે પણ શ્રી ગોસ્વામીજી અસરવા આવતા, અસરવા એટલે એ ગામ કે જ્યાં 3 ભાઈઓ વસ્યા હતા, ત્યારે તેઓ હંમેશા 3 ભાઈઓને પ્રસન્ન કરતા. તો કેવી રીતના? તો એક ભાઈની પાસે ઘોડી જતા, બીજા ભાઈ પાસે ભોજન કરતા અને ત્રીજા ભાઈની પાસે બેઠક રાખતા. હરજી કોઠારીજીએ શ્રી વિઠ્ઠલ સહસ્ત્ર ગ્રંથ પણ લખ્યો છે. જ્યારે 3 ભાઈઓ નિષ્ઠાપૂર્વક કામ કરતા હતા, છતાં પણ હરિજી કોઠારીજીની ભક્તિ અને નિયમિતતા ખાસ પ્રખ્યાત થઈ હતી. હરિજી કોઠારીજી શ્રી વિઠ્ઠલનાથજીના અત્યંત પ્રિય સેવક હતા. તેઓ કોઠારી એટલે કે હવેલીના ધન, સામાન અને સેવા વ્યવસ્થાના મુખ્ય સંભાળનાર તરીકે પ્રખ્યાત થયા. હવેલીમાં થતી દરેક સેવા, જેમ કે ભોગ, શ્રૃંગાર અને ભંડાર, તેમજ ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે થતી દરેક વ્યવસ્થા હરિજી કોઠારીજીના હાથે ખૂબ જ નિયમપૂર્વક ચાલતી. તેઓ અત્યંત નમ્ર અને દિનભાવવાળા વૈષ્ણવ હતા. પોતાના પદને ક્યારેય ગૌરવનું કારણ બનાવ્યું નહોતું, પરંતુ હું તો માત્ર ઠાકોરજીનો એક સાધુ દાસ છું એવી ભાવનાથી સેવા કરતા. તો આપણે લઈએ પ્રથમ વાર્તા, સેવા કદી અટકવી નહીં. એક પ્રસંગે હવેલીમાં ભંડારની તંગી થઈ. ભોગ માટે આવશ્યક સામાન નહોતો. હરિજી કોઠારીજીએ પોતાના ખર્ચે સામાન લાવી કોઈને પણ જાણ કર્યા વગર સેવા સતત ચાલે તેવો પ્રયાસ કર્યો. એમની ભાવે એવી હતી કે ઠાકોરજીની સેવા કદી અટકવી જોઈએ જ નહીં. શ્રીનાથજી આ દાસભાવ જોઈ અત્યંત પ્રસન્ન થયા અને એવું કહેવામાં આવે છે કે ઠાકોરજી એમના પર એટલા બધા પ્રસન્ન થયા કે એમને આંતરિક આશીર્વાદ આપ્યો કે મારી સેવા કદી પણ અટકશે જ નહીં, હું તારી ભક્તિ સ્વીકારું છું. હરિજી કોઠારીજીની વાર્તા આપણને શીખવે છે કે સેવા હંમેશા પ્રેમ અને નિસ્વાર્થ ભાવથી જ કરવી જોઈએ. બીજો વાર્તા પ્રસંગ છે જેમાં સેવામાં નિયમ, નમ્રતા અને ભક્તિ હોવી જરૂરી છે. હરિજી કોઠારીજી સેવા કરતી વખતે અત્યંત નિયમ પાળતા. જેમ કે હવેલીના ભંડારનો એક દાણો પણ વ્યર્થ ન થવા દેવો. તેઓ માનતા કે આ બધું ઠાકોરજીનું જ છે અને તેને અતિ શ્રદ્ધાથી જ ઉપયોગમાં લેવું જોઈએ. એકવાર કેટલાક વૈષ્ણવોએ કહ્યું કે થોડી છૂટછાટ રાખો, આટલા બધા કડક નિયમો શા માટે? ત્યારે હરિજી કોઠારીજી નમ્રતાથી જવાબ આપ્યો, હું કોઠારી છું, મારી જવાબદારી છે કે ઠાકોરજીની વસ્તુઓ શ્રેષ્ઠ રીતે જ વપરાય. અહીં મારી મરજી નહીં પણ ઠાકોરજીની ઈચ્છા જોવી જોઈએ. હરિજી કોઠારીજી
ક્યારેય પણ પોતાની કોઠારી પદમાં ગૌરવ અનુભવતા નહોતા. તેઓ હંમેશા પોતાને ઠાકોરજીના સાધુ દાસ જ માનતા, જે સાચી ભક્તિ દર્શાવે છે. શ્રી ગોસ્વામીજી આ વૃત્તિ જોઈ ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું કે હરિજી કોઠારીજીની ભક્તિ અને સેવા એ જ સાચી સેવા છે. તો હરિજી કોઠારીજીના જીવનમાંથી આપણે પણ શીખીએ કે સેવા, ભક્તિ અને નિયમિતતા જીવનના પથને પ્રકાશમય બનાવે છે. આવો આ શ્રેષ્ઠ માર્ગ પર ચાલીએ અને શ્રી ઠાકોરજીને અવિરત કૃપા પ્રાપ્ત કરીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હેતલબેન. ખૂબ જ સુંદર આપણે હરિરાયજી કોઠારીનું આપણે દર્શન કરાવ્યું જીવનનું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે કીર્તન સાંભળીશું. આજે કીર્તન આપણને કલ્પિતભાઈ સંભળાવશે. તો કલ્પિતભાઈ. સર્વે વૈષ્ણવનો મારા જય શ્રી કૃષ્ણ. અન્નદાન એકાદશી અને વામન જયંતિને બધાને ખૂબ ખૂબ વધાઈ. જય જય શ્રીના ચરણોમાં મારા સાષ્ટાંગ દંડવત સાથે હું કીર્તન લઉં છું. ગળતે ગ્વાલિની ઉતરી શીશ મહી કો માટે આડુક નૈયા હેરાયો લાલા રોપી વ્રજ વધુવાટ આહો પ્યારે રોપી વ્રજ વધુવાટ નાગરી દાન દે कहाँ की हो तुम ग्वालिनी कहाँ तिहारो नाम बरसाने की ग्वालिनी प्यारी राधा मेरो नाम हो प्यारे राधा मेरो नाम मोहन जान दे वृंदावन की गूंज अचरा पकड़ो दौर नागदान को लेते हो लाला नागदान को लेते हो लाला चाहत हो कछु और हो प्यारे चाहत हो कछु और मोहन जान दे तुम अकेले हम अकेली बात नहीं कछु जो गए तुम तो चतुर प्रवीण हो लाला कहाँ कहेंगे लोग हो प्यारे कहाँ कहेंगे लोग मोहन जान दे संग की सखी सब दूरी निकसी जय हमरो की बन दर तो दारुण सास है अब दर तो दारुण सास है अब होने लगी है साँझ हो प्यारे होने लगी है साँझ मोहन जान दे तुम ओढ़ी है कामरी हम पहर्यो है चीर
घुमड़ी घुमड़ी आई बादरी, घुमड़ी घुमड़ी आई बादरी, अब कहाँ बरसावत नीर हो प्यारे, अब कहाँ बरसावत नीर, मोहन जान गए प्रेम मगन गाल गई, हरि को दर्शन पाए, मुख ते बचन आवनी तो, मुख ते बचन आवनी तो, लगिट गोरी जाए हो प्यारे, लगिट गोरी जाए मोहन जा दे मटूकी आधे दरी, परी श्याम के पाए, मन भावे सो लीजिए लाला, मन भावे सो लीजिए लाला, बत सो बेचन जाए हो प्यारे, बत सो बेचन जाए मोहन जाए, हे सुख बाढ़ो नंद भयो, रही श्याम गुण गाय, सुंदर शोभा देखी के लाला, सुंदर शोभा देखी के लाला, सूरदास बलि जाए हो प्यारे, सूरदास बलि जाए मोहन जान दे, जे गढ़ से गाने उतरी, किस नहीं को माटे, आड़ो कन्हैया हेरो लाला, आड़ो कन्हैया हेरो लाला, गोपी वधुआट नागरी दान दे। જય શ્રી કૃષ્ણ કલ્પિતભાઈ, ખૂબ જ શુદ્ધ કીર્તન લીધું, ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. આજે આટલો સારો સત્સંગનો લાભ આપવા બદલ ડલાસના વૈષ્ણવો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને દીપેનભાઈ અને વિરલબેનનો પણ ખૂબ ખૂબ આભાર. પંકજભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. અને હવે આપણો આવતો સત્સંગ સપ્ટેમ્બરની 17મી તારીખે બુધવારે ઇન્દિરા એકાદશી નિમિત્તે છે. તે વખતે આપણે ફરી એકવાર મળીશું. તો હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આશ્રયપદ આજે આપણને માનવભાઈ સંભળાવશે. તો માનવભાઈ. જય શ્રી કૃષ્ણ. લીંગાચરણ કેરો વરોસો દાનઈંગાચરણ કેરો શ્રીવલ્લભનાખ ચંદ્ર ચૈતન્ય Sawajugama adero sadanaora nahiyakanime jasoho nivero surakahe Dubidararo Vinamone ko chero haroso Danainga chanana kero Danainga chanana
Kerovaroso Danainga Chananana Kero. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મદનભાઈ, ખૂબ જ સુંદર. હવે આપણો સત્સંગ વિરામ લઈ રહ્યો છે. આગળ જણાવ્યા પ્રમાણે આપણો આવતો સત્સંગ 17મી સપ્ટેમ્બરે બુધવારના દિવસે ઇન્દિરા એકાદશી નિમિત્તે છે. તો એ વખતે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા